જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? જો કે આપણા વિડીયો તો બધા મજામાં જ હશે. તો જો અત્યારે બ્લોગ સ્ટાર્ટ થયો છે, 4:30 વાગ્યા છે અને આપણે નાસ્તો કરવો છે અને ભેળ બનાવવાનો વિચાર આવ્યો હતો. મારી બેન કહે હું હમણાં આવું તું ત્યાં સુધીમાં બધું મોરીને મમરા વઘારીને રાખ અને ચટણી કરીને રાખ, પછી આપણે ખાવ. તો જો આપણે અત્યારે મોરવાનું સ્ટાર્ટ કર્યું છે. સ્ટાર્ટ નથી કર્યું. અમે જો આ કાથરોટમાં ભેળ બનાવી ગરમ પાણી થવા મૂક્યું છે, કારણ કે આપણે ચટણી પણ બનાવવાની છે. તો ચાલો આપણે ડુંગળી ટમેટાનું કટિંગ કરી લઈએ. તો ચાલો આપણે ડુંગળી ટમેટા લઈ આવ્યા છે, 2 ટમેટા અને 2 ડુંગળી. તો ચાલો આપણે આનું કટિંગ કરી નાખીએ. તો ચાલો જો આપણે ટમેટા મોરાઈ ગયા છે અને આપણે આ બરણીમાંથી જોઈ લઈએ કે લાજવાબ જાળીનો મસાલો હોય તો આ છે. તો જા ઓલીખરનો અડધો પડ્યો છે અને આપણે એની ચટણી કરવાની છે. તો ચાલો કરી નાખીએ. તો જો મોર આપણે ચટણીની પણ મમરા બનાવવા છે. તો જો આપણે 1-2 પાવરા તેલ નાખી દીધું અને આપણે મમરાની છીલી પણ લઈ આવ્યા હતા. જો એ તો ચાલો આપણે વઘારી નાખીએ. આપણે તેમાં 1-2 ચમચી મીઠું નાખ્યું, 1/2 ચમચી હળદર નાખ્યું અને સરખું ગરમ થવા દે પછી આપણે મમરા કરી ધીમે ધીમે મમરા એડ કરી મમરા બને છે. જો હળદરના હિસાબે પીળા પીળા આપણે થોડીક ચટણી પણ એડ કર્યું અને આપણે મમરા તૈયાર છે. એટલે આમાં મમરા પણ થઈ ગયા. અને જો તમે કહેતા હતા કે આપણે ખુશાલીને હે ને વ્લોગમાં ક્યારેય નથી લીધી. જો આ હે સાડી. જે મારા બાપાની રોકાવા ગઈ હતી અને જો આવી તેદુનો વ્લોગમાં લીધી જ નથી. જોઈ લો તમે. મજા આવી હતી ભેળ ખાવી? હા ખાવી જોઈએ નહીં હે? તો ચાલો હવે આપણે મમરા પણ થઈ ગયા છે. હવે આપણે કરવાની છે ચટણી. આપણે જે ડુંગળીનું કામકાજ ચાલુ જ છે. તો ચાલો હવે ચટણી ખાટું પાણી ગરમ મૂકી દઈએ. 700 ડિગ્રી ઉપર રાખી દઈએ એટલે જ્યારે વેલર થાય. 700 ડિગ્રી ઉપર રાખી દીધું અને હવે આપણે એમાં નાખશું મસાલો. લાજવાબ ક્યાં વયો ગયો? જઈ અડધો જ છે, કારણ કે એમાં અમે એક મસાલોમાં 2 ફેર ભેળ થાય. કારણ કે ખાવાવાળા કોણ હોય? એમાં મમ્મીને એટલી ભાવે નહીં, ખાય તો થોડીક ખાય અને ચટણી મારીને ભાવે નહીં. પપ્પાએ બહુ ખાય નહીં અને બહુ ઘરે હોય નહીં. આમ 2 જ હોય એના માટે પૂરો થઈ જાય. ચાલો આપણે એડ કરી નાખીએ. આપણે જો મસાલો નાખી દીધો હોય અને હવે આપણે એને હલાવતા રહે હરખેથી બની જાય ચટણી. આંબલીમાં આપણે ડુંગળી બટેકા પણ મોરી નાખીએ. તો ચાલો તો જો આપણે ચટણી પર બલવા આવી છે. જો લાલ કલર થઈ ગયો હોય આપણે થોડીક વાર હલાવી રાખીએ એટલે જાડી થઈ જાય. થોડી કાચી છે હજી, થોડીક વાર હલાવી નાખીએ. અને જો આપણે ડુંગળી ટમેટા પણ કમ્પ્લીટ છે અને મમરા પણ કમ્પ્લીટ છે. આને રાહ
જલ્દી બની જાય તો ચાલો બને ત્યારે તમને દેખાડું. તો જો આપણી ચટણી પણ તૈયાર છે. જો થઈ ગઈ છે ગરમા ગરમ ચટણી. બધું કમ્પ્લીટ છે. હવે આપણે આ તને મિક્સ કરવાનું છે. તમે કહેતા હશો કે તમે જ કાં રસોઈમાં મોટી બેન મને જ છે, કેમ કે જો મને એની ચટણી બનાવતા શું કે 5મામાં તો શીખાડી દીધી મેગી બનાવતા, ચટણી બનાવતા ને આવી રીતે. એટલે પછી કટિંગ તો આવડતું જોઈએ બધાને. એટલે કે તું કટિંગ કરી નાખ, નકું નહીં ખાય. અને મને એકલી નોકલે નહીં ખાવું, એટલા માટે હાલ્યા રાખે. એટલે ચાલો હવે એને બરકી લઈ. તો જો એને એમ કીધું હે ત્યાં લઈને ચાલ, તો ડુંગળીને બધું એક એક કરીને ખાઈ નાખીએ આપણે જલ્દી. હવે મમરા લઈ લે. તો હવે જો આપણે આ બે પણ મૂકી આવીએ અહીંયા. ધીમે ધીમે ઉપાડવું પડે. પછી એમાં બેન તો કરી દે. તો 5 વાગવા આવ્યા છે, ઘી આપણે લઈ લઈએ. જો આપણે મિક્સ કરીને જલ્દી ખાઈ લઈએ. કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો હવે મિક્સ થાય. જો તમને પણ ભેળ ભાવતી હોય તો કમેન્ટમાં લખી નાખજો. અને ખાસ કરીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. જય